નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો આજના બજાર ભાવ। તો આજે તારીખ 7 સપ્ટેમ્બર 2024 વાર શનિવાર। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજારમાં ઉછાળો અને ખોળરૂ બજારની સ્થિતિ સાથે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, શિષ્યાએ છેલ્લા 3 દિવસમાં રૂના ભાવ પ્રતિ ખાંડીએ 1200 રૂપિયાનો વધારો બાદ છેલ્લા 2 દિવસથી ભાવ વધવાનું બંધ કરતા શુક્રવારે માત્ર 300 ગાંસડી વેચાઈ હતી અને શિષ્યાએ છેલ્લા 3 દિવસમાં 1200 અને છેલ્લા 1.5 સપ્તાહમાં 1800નો વધારો કર્યો હતો। શિષ્યાએ ગુજરાતમાં રાજકોટ અને અમદાવાદ ગોડાઉનમાં પડેલા રૂના ભાવ ગુરુવારે 59,100 કર્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના રૂના ભાવ 59,100થી 60,600 જાળવી રાખ્યા હતા। શિષ્યાએ રૂના ભાવ જાળવી રાખ્યા હોવાના 7 દિવસને અંતે કુલ 300 ગાંસડી વેચાઈ હતી, જેમાં વેપારો જ 300 ગાંસડી ખરીદી હતી, મિલોની ખરીદી ન હતી। તો મિત્રો, કપાસિયા અને ખોળના વાયદામાં ઘટાડો થયો છે। બેન્ચમાર્ક વાયદો 41 ઘટીને 3,452ની સપાટી પર બંધ રહ્યો હતો। તો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામનગર 720થી 1605 રૂપિયા, બાબરા 1435થી 1675 રૂપિયા, જેતપુર 826થી 1616 રૂપિયા, વાંકાનેર 900થી 1130 રૂપિયા, રાજુલા 1200થી 1601 રૂપિયો, રાજકોટ 1480થી 1686 રૂપિયા, સાવરકુંડલા 1145થી 1651 રૂપિયા, જસદણ 1500થી 1695 રૂપિયા, બોટાદ 1210થી 1652 રૂપિયા, ગોંડલ 1051થી 1666 રૂપિયા,